કેમ છો વિદ્યાર્થી મિત્રો? આમ તો તમે ચોક્કસ મજામાં જ હશો, કારણ લોકડાઉન છે, જલસે જલસા જશે, રાઈટ? ઓકે મિત્રો, આજે ધોરણ 9 ની અંદર વાત કરી હતી સ્વાધ્યાય 6.3 પહેલો દાખલો, આકૃતિમાં ત્રિકોણ PQR ની બાજુઓ QP અને RQ ને અનુક્રમે બિંદુઓ S અને T સુધી લંબાવેલ છે. તો બેટા આ જે બાજુઓ છે એને લંબાવેલી છે, તો કોને QP ને S, QP અહીંયા S સુધી અને આને બેટા T સુધી લંબાવેલી છે, રાઈટ? જો SPR 135, SPR 135 તમને ખબર પડી છે બહિષ્કોણ છે, અને PQT 110, PQT 110 આ પણ બહિષ્કોણ છે. તો PRQ શોધો તમારે, PRQ આ ખૂણો તમારે શોધવાનો છે, રાઈટ? ઘણી રીતે શોધી શકાય, પણ આપણે બહિષ્કોણનો ઉપયોગ કરીએ. આ બહિષ્કોણ તો આ બેના અંતઃસમૂહ કોણ, અથવા તો આ બહિષ્કોણ તો આ બે તેના અંતઃસમૂહ કોણ, રાઈટ? તો પહેલું કામ એ કરીએ કે આપણને ખબર છે આ બહિષ્કોણ SPR, સમજો એટલે થોડી સિમ્પલ વાત કરું, ખૂણો SPR નું મૂલ્ય, આ બહિષ્કોણનું મૂલ્ય તેના અંતઃસમૂહ કોણ જેટલું થાય. સમજ પડે છે? બહિષ્કોણનું મૂલ્ય અંતઃસમૂહ કોણ જેટલું થાય. કોના જેટલું? ખૂણો PQR વત્તા ખૂણો PRQ, રાઈટ? તો અહીંયા આપણે લખવાનું બહિષ્કોણ બરાબર અંતઃસમૂહ કોણનો સરવાળો. આ તમને સમજ માટે છે. તો આપણે SPR જાણીએ છીએ 135, PQR જાણતા નથી, PQR જાણતા નથી, પણ તમે જોઈ શકો છો Q બિંદુએ આ એક રેખિક જોડ બને છે, રાઈટ? બને છે રેખિક જોડ. તો રેખિક જોડ બનશે તો આ ખૂણો શોધો, 180 માંથી બાદ કરી દઈએ, તો પહેલું મગજ દોડાવીએ Q શોધી દઈએ. ચાલો, તો આપણે બોલીશું ખૂણો PQT વત્તા ખૂણો PQR, PQR બરાબર 180 અંશ અને લખી દઈશું રેખિક જોડ, રાઈટ? PQT નું મૂલ્ય 110 છે, 110 વત્તા ખૂણો PQR બરાબર 180, માટે ખૂણો PQR બરાબર 180 માઈનસ 110, માટે ખૂણો PQR બરાબર 70, રાઈટ? આ 70 મળી ગયો તમને, સમજો બેટા. આ આપણને કેટલો મળ્યો? 70 મળ્યો. હવે આ બહિષ્કોણ બરાબર અંતઃસમૂહ કોણનો સરવાળો કહી શકશું, તો તરત જ લખશું ખૂણો SPR બરાબર ખૂણો PQR વત્તા ખૂણો PRQ. શું લખશું? અંતઃસમૂહ કોણ, બરોબર ને? અથવા તો બહિષ્કોણ એ અંતઃસમૂહ કોણના સરવાળા જેટલો થાય છે, અને પ્રમેય આપણું છે એ પણ તમે લખી શકો છો. માટે SPR નું મૂલ્ય કેટલું બેટા? 135 અંશ. PQR નું મૂલ્ય તમે શોધ્યું 70 અંશ વત્તા ખૂણો PRQ. 70 ને આમ લઈ લઈશું, 135 માઈનસ 70 અંશ બરાબર ખૂણો PRQ. બાદબાકી કરી દઈશું, 135 માઈનસ 70, 5 0 10 કેટલા થયા? 13. 7 ને 6 13, માટે 65 અંશ બરાબર ખૂણો PRQ. સરસ મજાનું બોક્સ પેકિંગ આપણે કરી દઈશું, રાઈટ? સમજ પડી જશે. બીજો રસ્તો છે તમારી પાસે? હા છે. ચલો એવું સમજાવી દઉં. ચલો વિચારો, આ બહિષ્કોણ છે, આ બે ખૂણાઓ શું રચે? રેખિક. જેમ આ બે રેખિક જોડે માં પણ રેખિક જોડ રચે, હે ને? તો 180 માંથી 135 બાદ કરો, જે જવાબ મળે પછી શું કરવાનું? આ વત્તા આ બરાબર 180.
ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર 180. પણ બેટા એક કામ કરો, બહિષ્કોણ અને અંતઃસમૂહ કોણથી કામ કરો બેટા, સમજ પડી જશે. અહીં બીજો આપણે અંતઃસમૂહ કોણ લખી નકર લખવાનું પ્રમેય 6.8 શું કહે છે ખાલી સમજ માટે લખી દઉં છું. બહિષ્કોણ એ બે અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું હોય છે. આ એક સમજ માટે છે. કારણ કે આ આખા સ્વાધ્યાયમાં આપણે મદદ લેવાની છે પ્રમેય 6.8 ની બેટા. ઓકે, તો આ દાખલો આપણે અહીં સુધી રાખશું બેટા. મિત્રો અહીંયા બીજો દાખલો છે આપણો, બહુ સમજવાનો છે. આકૃતિમાં ખૂણો x બરાબર 62 અંશ છે, xyz 54 છે, આખો બેટા xyz એ 54 છે, મતલબ આખો ખૂણો 54 નો છે y. ત્રિકોણ xyz ના ખૂણો xyz ખૂણો જોજો બેટા xyz અને ખૂણો xzy ના દ્વિભાજકો એટલે ખૂણાના બે સરખા ભાગ કરે, એક વાયો છે અને ઝેડો છે, રાઈટ. તમને ખબર પડી દ્વિભાજક છે, બે ભાગ કરે, એનો મતલબ એ થયો કે અંદર અહીંયા y આખો ખૂણો છે તો OYZ આના કરતા અડધો થઈ જાય. તો નોંધ લખું છું સમજ માટે, નોંધ વિભાજક એ ખૂણાના શું કરે, બે સરખા ભાગ કરે. આટલું યાદ રાખી લઈશું. કમ્પ્લીટ. ઓકે, હવે મિત્રો આપણને કહ્યું છે કે OZY શોધો. જોજો OZY આખો આ જોજો બેટા, OZY ના આઠ ખૂણો શોધો. આને પ્રસ્થાન ચિહ્ન કરો. YOZ શોધો. ક્લિયર? આ જો ખૂણો શોધવો હોય તો તમે આ ખૂણો જાણતા હોવા જોઈએ, રાઈટ. કારણ કે અંદરનો ત્રિકોણ OYZ, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, પ્રમેય છે આપણું 6.7, એના ઉપરથી કામ કરી શકીએ. તો પહેલું આપણે y શોધી, મતલબ OYZ શોધી લઈએ, રાઈટ. તો આપણે લખશું ખૂણો OYZ બરાબર આ y કરતા અડધો 1/2 ખૂણો XYZ. કહેવાય કે ના કહેવાય બેટા? 1/2 XYZ એટલે બેટા 54, તો 54 ના અડધા કેટલા થશે બેટા? 27/54. બરોબર છે? સમજ પડે છે તમને આટલી વસ્તુ બેટા? તો આપણે લખી દઈશું 27 અંશ. કયો? OYZ. જે શોધી અને રકમો લખવાતા જઈએ તો આપણા માટે ખૂબ સરસ બેટા. આ અંદરનો ખૂણો આપણને 27 નો મળ્યો, રાઈટ. હવે શું કામ કરશું આપણે? આખો z શોધી અને આને અડધો કરી દઈએ, રાઈટ. ચાલો આપણે શું શોધવો છે? આખો z શોધવો છે. તો ત્રિકોણ XYZ માં લખશું ખૂણો x વત્તા ખૂણો y વત્તા ખૂણો z બરાબર 180 અંશ, રાઈટ. x કેટલો બેટા? 62 વત્તા y કેટલો? 54 વત્તા ખૂણો z બરાબર 180 અંશ, રાઈટ. ચલો આ બેનો સરવાળો 6 × 5 11 વત્તા ખૂણો z બરાબર 180, 4 × 6 6 × 5 11 માટે ખૂણો z બરાબર 180 માઈનસ 116 માટે ખૂણો z બરાબર બાદબાકી કરો 1 1 6. ચલો અહીંયા શું લખો? 7 અહીંયા 6 4 10 6 ને 7 ખૂણો z
વિચાર કરો ખૂણો z આખો આપણને આટલો આખો ખૂણો 64 નો મળ્યો, રાઈટ? અને એ 5 જે અંતરનો ખૂણો મારે શોધવો છે OZY, એ શું છે બેટા? આનો શું છે? વિભાજક છે, અડધો થઈ જશે તો આપણે લખશું ખૂણો શું લખું? OYZ. આના જેવું જ કામ કરવાનું છે. ખૂણો OZY બરાબર 1/2 ખૂણો z. ચાલશે ને બેટા? બરાબર 1/2 ગુણ્યા 64 બરાબર શું કરો બેટા? ભાગાકાર કરો 32 * 64 32 કૌંસ. આપણે શોધવાનું કયું છે? OZY 32 તો મળી ગયો બેટા. કમ્પ્લીટ. હવે મિત્રો આ ખૂણો જે છે આપણને 32 નો મળ્યો તો હું લખી દઉં છું અંદર 32. હવે કે છે ખૂણો O શોધો, તો ત્રિકોણ OYZ માં, બરોબર ને? ત્રિકોણ શું લખશું? OYZ માં 1 + 2 + 3 નો સરવાળો કેટલો? 180. તો તમે લખશો ખૂણો O લખશું, પણ શું લખવું? આપણે શોધવાનું છે YZ વત્તા ખૂણો y ને બતાવો OYZ, ખૂણો OYZ વત્તા ખૂણો OZY બરાબર 180. ખૂણો YZ શોધવાનો છે. OYZ આપણે શોધ્યો કેટલો? 27. OZY શોધ્યો 32. મિત્રો થોડુંક સમજજો બેટા. 180 આ બંનેનો સરવાળો કરીએ. ખૂણો YZ વત્તા 7 ને 2 કેટલા? 9 3 ને 2 કેટલા? 5 180 માટે ખૂણો YZ બરાબર 180 માઈનસ 59 બાદબાકી કરીએ 1 અહીંયા વધશે 7 5 ને 2 7 100 ખૂણો YOZ બરાબર 121. કમ્પ્લીટ બેટા? ના ખબર પડે તો બાદબાકી વ્યવસ્થિત કરજો અને 10 કો લઈશું. 9 ને 10 5 ને 121. તો અહીં આપણને આખો ખૂણો મળે છે કેટલાનો બેટા? 121 અંશનો મળે છે. રાઈટ? સમાન પડી જશે. ઓકે બેટા? મિત્રો આ દાખલો આટલો બધો ન ગણવો હોય તો બીજો શોર્ટકટ આપી દો. ચલો અહીં સમજો શોર્ટકટ. જરૂર નથી કાઢી નાખું છું. જ્યારે ત્રિકોણ આપેલો હોય અને આવી રીતે ખૂણાના દ્વિભાજક આપેલા હોય તો વચ્ચે બનતો ખૂણો O નું મૂલ્ય, વચ્ચેનો ખૂણો O એટલે કે YOZ બરાબર સમજો બેટા 90 પ્લસ 1/2 ખૂણો ઉપરનો લઈ લેવાનો x જે હોય લઈ લેવાનો બરાબર 90 + 1/2 x નું મૂલ્ય કેટલું છે? 62. 31 * 62 90 + 31 121. સીધું શોર્ટકટ જોઈ લો. માટે ખૂણો YOZ બરાબર 121. શોર્ટકટ થઈ ગઈ બેટા. આપણે એમસીક્યુ પૂછાય, દાખલો પણ પૂછાય તો આવી રીતે કરશો, કઈ વાંધો નથી. ઓકે? ફરી સમજાવજો. વિભાજક હોય તો શું કરે? ખૂણાના બે સરખા ભાગ કરે. માટે મોટો ખૂણો 54 છે તો એનો દ્વિભાજક અડધો 27. આ 64 એનો દ્વિભાજક વાળો ખૂણો 32. રાઈટ? અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર કેટલો? 180. ઓકે મિત્રો? તો આપણો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે બેટા. તો અહીં સુધી રાખશું આ વિડિયોને આપણે. ઓકે?